તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી પર। તો આજે અમે આવી ગયા છીએ ગાંધીનગર ઇન્દ્રોણા પાર્કની મુલાકાતે। તો આજે આપણે આ બાળપણની યાદ આવશે। તમે ઘણા લોકો અહીંયા પ્રવાસમાં આવ્યા થશો, તો આજે આપણે ઇન્દ્રોણા પાર્કની મુલાકાત લઈશું। આખું પ્રાણી સંગ્રહાલય હું તમને વિડીયોમાં બતાવીશ, તો વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં। અને અહીંયા એક બ્લુ વ્હેલ, જે બહુ મોટી વ્હેલ માછલી આવે, એનું હાડપિંજર પણ આવેલું છે। તો વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં। ચાલો તો આપણે પાર્કની મુલાકાત લઈએ। પાર્કની મુલાકાતનો સમય, ટાઈમ ટેબલ પૂરો અને જે પાર્કની ફી છે તે આ બોર્ડમાં લખેલી છે, તમે જોઈ લેજો। તમારું પોતાનું વાહન હોય તો અહીંયાથી આ જે ગેટ છે એની અંદર તમે અહીંથી આગળ 400 મીટર જેટલું ટિકિટ બારી છે ત્યાં સુધી તમે લઈ જઈ શકશો। અને જો બીજા વાહનમાં આવ્યો હોય તો અહીંથી 400 મીટર જેટલું તમારે ચાલીને જવું પડશે। જ્યાં પાર્કિંગ એરિયા છે અને ટિકિટ બારી છે, જે પાર્કમાં એન્ટ્રી માટે ટિકિટ લેવાની હોય છે તે। જમણી સાઈડમાં ટિકિટ બારી છે અને ડાબી સાઈડમાં પાર્કિંગ એરિયા છે। તો આપણે ટિકિટ બારીએ પહોંચી ગયા છે। તો મિત્રો, આપણે ઇન્દ્રોણા પાર્કની એન્ટ્રી ટિકિટ લઈ લીધી છે। એક જણાના 30 રૂપિયા છે। અને આ જે છે અહીંથી તમે એન્ટ્રી ટિકિટ લઈ શકો છો। અને અહીંયા તમારી બાઇક કે કાર પાર્કિંગ છે। અને જો તમારી પાસે કાર કે બાઇક હોય તો એનું પણ ટિકિટ લાગે છે, એના પણ પૈસા તમારે અલગથી દેવાના રહેશે। તો ચાલો આપણે ઇન્દ્રોણા પાર્કમાં અંદર જઈએ। અહીંયા 2-3 સેલ્ફી પોઈન્ટ બનેલા છે, જ્યાં તમે ફોટો પાડી શકો છો તમારો। તો મિત્રો, આપણે પાર્કમાં એન્ટ્રી લઈ લીધી છે। પાર્કમાં એન્ટ્રી થતાં આપણી ટિકિટ ચેક થાય છે અને આપણો સામાન ચેક થાય છે। જો ખાવા પીવાની વસ્તુઓ હોય તો એ તમારે બહાર મૂકવાની રહેશે અને પાણીની બોટલ તમને અંદર લાવવા દેશે, બીજું કોઈ વસ્તુ અંદર લાવવા નહીં દે। તો હવે આપણે પાર્કની અંદર અમે આગળ આવી ગયા છીએ અને જ્યાં ડાયનોસોર ફોસિલ છે એમાં અંદર ડાયનોસોરનું જે હાડપિંજર છે એ આપણે જોઈશું। તો ચાલો। જે ગુજરાતની અંદરથી ડાયનોસરના જીવાશ્મો મળ્યા હોય તે અહીંયા મૂકેલા છે। જે અલગ અલગ જીવાશ્મો છે જે આગળ આપણે વિડીયોમાં જોઈશું। અને આ જે 2 મોટા ડાયનોસરના પૂતળા મૂકેલા છે તે એક એલોસોરસ છે અને એક સ્ટેગોસોરસ છે। આ જે છે તે લાકડાના જીવાશ્મો છે, જે હજારો વર્ષ જૂના જે લાકડા હોય એ આમ પથ્થર ટાઈપના બની ગયેલા હોય। આ જે છે એ છે લાકડા જ, તે પણ આપણને આમ પથ્થર જેવું લાગે। મિત્રો, જોરાસિક પાર્ક મૂવી તો બધાએ જોયું છે। એમાં જે આપણને રેપ્ટર બતાવે છે એ પ્રજાતિ છે, જે ડાયનોસરમાં નાનું હોય છે પણ બધા કરતાં ખતરનાક હોય છે, રેપ્ટર પ્રજાતિ। આ જે જીવાશ્મો છે જે 11 કરોડ વર્ષ પુરાના ડાયનોસરના છે। આ જે પ્રજાતિનું ડાયનોસર જે છે તમે જે જોવો છો તે ડાયનોસર પ્રજાતિમાં સૌથી મોટું ડાયનોસર છે। પણ તે માંસાહારી નથી આવતું, શાકાહારી પ્રજાતિનું ડાયનોસર છે, જે સૌથી મોટું ડાયનોસર હોય છે ને એની ડોક બહુ લાંબી હોય છે।
આ જે છે જે ડાયનોસરના પગલાં છે, જે આજથી હજારો વર્ષો પહેલાં જે પથ્થર ઉપર જે ડાયનોસરની સાપ પડી ગઈ હોય, અને આ જે છે જે ડાયનોસરના જીવાશ્મો છે. અહીંયા જે ડાયનોસરનું પ્રદર્શન છે એ રીતનું બનાવવામાં આવેલું છે કે જે જીવાશ્મો ગુજરાતમાંથી મળેલા હોય એટલે એ જીવાશ્મનું આપણને પૂતળું મૂકેલું હોય છે કે જેથી કરીને આપણને જોવામાં અંદાજ આવે કે આ જીવાશ્મ જે મળેલું છે એ આ ડાયનોસરનું છે. આ જે બધા પૂતળાઓ મૂકેલા છે એ રીતે દર્શાવે છે કે આપણને જોવામાં અંદાજ આવે કે આ ડાયનોસરના આ જીવાશ્મો છે. આ જે ડાયનોસર છે એ પણ શાકાહારી પ્રજાતિનું ડાયનોસર છે. ટ્રાયસીરેટોપ એનું નામ છે. ઇન્દ્રોણા પાર્કનું કુદરતી સૌંદર્ય અને જે અહીંનું નૈસર્ગિક વાતાવરણ છે એ એકદમ મસ્ત છે. તો મિત્રો આપણે ડાયનોસરનો જે વિભાગ હતો, ડાયનોસરની જે પ્રજાતિઓ, ડાયનોસરના અવશેષો, ડાયનોસરના ઈંડાઓ, એ બધું આપણે કવર કરી લીધું છે. તો હવે આપણે આગળ જઈશું. તો આગળ જઈએ આપણે, અને હવે આની પછીનું જે આપણે પાર્કનો બીજો હિસ્સો છે એની મુલાકાત લઈએ. જે પશુ પક્ષીનો જે વિભાગ છે તેમાં આપણે જઈશું આગળ. સાપોનો જે વિભાગ છે, હજી અલગ અલગ પ્રજાતિઓના સાપો અને અજગરો આવેલા છે, તો તેમાં આપણે આવી ગયા છીએ. તો મિત્રો અહીંયા અલગ અલગ પ્રજાતિઓના ઘણા બધા સાપો મૂકેલા છે. આ જે તમે જોવો છો તે કોબરા છે. કોબરા તો તમે ઘણા બધાએ જોયેલો જ હશે, જે સાપમાં સૌથી ખતરનાક પ્રજાતિમાં ગણાય. ને આ સાપ જોવો તમે દિવાલ ઉપર ચડે છે. અને અહીંયા જો મિત્રો તમે આવો તો કોઈ પણ પ્રાણીઓને ખોટી રીતે હેરાન કરવા નહીં, ને ખોટી છેડછાડ કરવી નહીં. આ છે ધામણ પ્રજાતિનો સાપ. અને આ સાપ તમે જુઓ હવામાં કેટલો ઊંચો થાય છે. હવામાં લગભગ 2 ફૂટ જેટલો ઊંચો એમનામ થઈ જાય છે, કોઈ પણ સપોર્ટ વગર. જુઓ તમે. આ જે પ્રજાતિ છે તે પાણીમાં રહે જળ સાપ છે આ. અને આ જે અજગર જોવો છો તમે તે આપણે ઇન્ડિયન પ્રજાતિના અજગર છે, એટલે આપણા ભારતની પ્રજાતિ છે આ અજગર જે રહ્યા તે. અને આમાં 2 અજગર છે, ઘણા બધા મોટા અજગર છે આ. તો મિત્રો હવે આપણે જે સ્તનધારી પ્રાણીઓ હોય છે, જે માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે, એને જોવા માટે આવ્યા છીએ. અને આ જે પાંજરું છે તેમાં સિંહ છે. તમે આગળ જે ઝૂંપડી જોવો છો તેમાં સિંહ આરામ કરે છે. તમે જુઓ, થોડુંક ઝૂમ થાય એટલું કરીને હું તમને બતાવી દઉં. તો હવે આ નેક્સ્ટ પાંજરું વાઘ ટાઈગરનું છે, પણ ટાઈગર ભાઈ આપણને જોવા મળ્યા નથી. આરામમાં વહી ગયો એવું લાગે છે, એકેય બાજુ કાંઈ દેખાણા નહીં. તો હવે એની પછી આપણે નેક્સ્ટ જે પાંજરું છે જેમાં દીપડો આવેલો છે, લેપડ. તો એ જોઈએ આપણે. લેપડ તો આપણને જોવા મળ્યો, એ પણ આરામમાં જ છે, પણ ઘણો બધો આગળ બેઠો છે ઝાડ નીચે. એમાં થોડુંક તમને ઝૂમ કરીને દેખાડું, કંઈ દેખાય એવું લાગતું તો નથી, કારણ કે બહુ દૂર બેઠો છે. ઝાડ નીચે આરામથી લેપડ બેઠેલો છે, તમે જુઓ. તો મિત્રો હવે આપણે જે પક્ષી વિભાગ છે તેને ફટાફટ જોઈ લઈએ, અને પછી આગળ જે બ્લુ વેલનું આપણે હાડપિંજર જોવાનું છે. અને આ જે તમે જોવો છો તે આપણે ગુજરાતી ભાષામાં પરદેશી ઝુમ્મસ કહેવાય છે, પણ આપણે ઈગલ તરીકે ઓળખીએ છીએ. જે આમ તો તમને એટલો બધો વિડીયોમાં મોટો નહીં દેખાય, પણ 2 ફૂટ જેટલો મોટો છે. ઘણો બધો મોટો ઈગલ છે.
ગાંધીનગર ઇન્દ્રોણા પાર્કમાં આપણને ઘણા બધા કાગડાઓ પણ જોવા મળ્યા છે. આપણી બાજુ ભાવનગર સાઈડ તો હાવ ઓછા જ દેખાય છે, પણ અહીંયા ઘણા બધા કાગડા છે. અને હવે આપણે આ જે તમે જોવો છો તે મોટા મોટા બતક એટલે કે મોટા મોટા હંસો પણ છે. અને આ જે તમે જોવો છો તે લગભગ 4 ફૂટ જેટલા મોટા છે ને પાંખું પોળી કરે તો 5 ફૂટ જેટલા પોળી પાંખું થઈ જાય એટલા બધા મોટા હંસો છે. ને આ તમે જુઓ સફેદ મોર પણ છે અહીંયા. અહીંયા ઘણા બધા પિંક ફ્લેમિંગો પણ છે અને ઘણી બધી પક્ષીઓની અલગ અલગ પ્રજાતિઓ છે. અને આ જે તમે જોવો છો તે મોટી ચાંચવાળો બગલો છે, જેની ચાંચમાં કોથળી આવે છે તે બગલો છે. અને આ પણ બહુ મોટો બગલો છે. પાંખું પોળી કરે તો આની પાંખું પણ તમે જુઓ કેટલી 4 થી 5 ફૂટ જેટલી પાંખું પોળી થઈ જાય એટલો મોટો આ બગલો છે. તો મિત્રો હવે આપણે બ્લુ વેલનું જે હાડપિંજર છે અને મગરો આવેલી છે એ એરિયો છે એની મુલાકાત લઈશું. તો મિત્રો આપણે આ પ્રાણી સંગ્રહાલયનું મોટામાં મોટું આકર્ષણ એટલે કે બ્લુ વેલ માછલીનું હાડપિંજર ત્યાં પહોંચી ગયા છીએ. અને તમે જુઓ દેખાવમાં તે અહીંયા દૂરથી જ એટલું બધું મોટું આ વેલ માછલીનું હાડપિંજર છે. અને આ વેલ માછલીનું હાડપિંજર જે છે તે 2 પાર્ટમાં અહીંયા મૂકેલું છે. એટલો બધો મોટો શેડ બનેલો છે તો એમાં હવાણું નથી. અને તમે આ બ્લુ વેલ માછલીનું જે જીવનકાળ હોય એના વિશે માહિતી મૂકેલી છે તો એ પણ તમે જોઈ શકો છો. અહીંયા 2 મગર છે અને બંને મગર પાણીમાં આરામ કરી રહ્યા છે આ ગરમીમાં. કારણ કે આમ તો વરસાદી વાતાવરણ બહુ સરસ છે, પણ ગરમી અત્યારે ફૂલ થઈ રહી છે. વરસાદ આવે એવું વાતાવરણ છે ફૂલ. ઘણા બધા કાચબા પણ અહીંયા આવેલા છે. તમે જુઓ કેટલા બધા કાચબા છે. અને હવે આપણે સફેદ કાળિયારનું જે વિભાગ છે ત્યાં આવી ગયા છીએ. અને અહીંયા જુઓ તમે કેટલા સફેદ કાળિયારો છે. મેં લગભગ ક્યારેય સફેદ હરણ નથી જોયા અને સફેદ કાળિયાર પણ નથી જોયા. અને અહીંયા તમે જુઓ કેટલા બધા પ્રમાણમાં સફેદ હરણ છે અને સફેદ કાળિયાર પણ છે. તો મિત્રો ઇન્દ્રોણા પાર્કનું નૈસર્ગિક વાતાવરણ ને કુદરતી સૌંદર્ય આજનું એટલું સરસ ને સુંદર છે. અને અહીંયા જોવા માટે ઘણા બધા પ્રાણીઓ છે, ઘણી બધી અલગ અલગ વસ્તુઓ છે. મારી પાસે જે જોવો છો તે સાબર છે, મોટા સિંહ વાળું. અને અહીંયા આપણે વ્હાઈટ હરણ એટલે કે બ્લેક જે આપણે કાળિયાર આવે છે એ વ્હાઈટ કાળિયાર અહીંયા મેં જોયા. અને એ પણ કેટલા બધા. આ સાબર આપણને સાવ નજીકથી જોવા મળ્યું, કારણ કે જે પિંજરાની જાળી છે તેની સાવ નજીક એ ચારો ચરી રહ્યું છે. અને એના સિંગ જોવો તમે હજી હાવ નવા જ અત્યારે આવેલા છે. હાવ નજીકથી આ સાબર આપણને જોવા મળ્યું. અને જે આ બીજા બધા તમે મોટા સાબર જોવો છો તેના સિંગ જોવો તમે કેટલા મોટા મોટા સિંગ છે. જગ્યા બહુ જ સરસ છે. આ પ્રાણી સંગ્રહાલય જોવા જેવું છે. અહીંયા ઘણા બધા પક્ષીઓની પ્રજાતિઓ, હરણ, આ તે અલગ અલગ પ્રજાતિઓ આવેલી છે. અને એકવાર અચૂકથી તમે ઇન્દ્રોણા પાર્કની મુલાકાત લો તમારા બાળકો સાથે. તો મિત્રો આપણે ઇન્દ્રોણા પાર્કને પૂરો ઇન્દ્રોણા પાર્ક જોઈ લીધો છે. અને તમે જો આ ઇન્દ્રોણા પાર્કની મુલાકાત લો તો કોઈ પણ પ્રાણીઓની ખોટી રીતે હેરાન કરવા નહીં અને કોઈ પણ પ્રાણીઓને કોઈ પણ જાતની ખાવા પીવાની વસ્તુઓ આપવી નહીં. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુજરાતી ફેમિલીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.